सूरत के पाकिस्तान कनेक्शन में सामने आया बड़ा खुलासा। आरोपी अशोक सुथार उर्फ अबू बकर का बड़ा खुलासा। पुलिस ने कोर्ट से 10 दिन की रिमांड की मांग की, जिसमें प्रतिष्ठित अदालत द्वारा 7 दिन की रिमांड दी गई है। आरोपी 1.5 साल पहले 10 पाकिस्तानी लड़कियों के संपर्क में आया था, जो लगातार संपर्क में रहकर लड़कियों से चैटिंग करता था। एक लड़की से चैटिंग के दौरान उसका प्रेम प्रसंग भी हो गया, जिसमें लड़की ने आरोपी अशोक सुथार से कहा कि अगर तुम मुझसे शादी करना चाहते हो तो आपको कन्वर्ट करना होगा, जिसके लिए मैं आपको यहाँ से हमारे धर्म की कुछ किताबें भेजूंगी। बाद में आरोपी का एक पाकिस्तानी मौलवी ने ऑनलाइन माध्यम से धर्म परिवर्तन करा दिया, जिसके बाद आरोपी अशोक सुथार उर्फ अबू बकर बन गया। धर्म परिवर्तन के बाद वह मस्जिद भी नहीं गया। हालांकि उनके परिवार को नहीं पता था कि वह धर्म परिवर्तन किया गया है। इस प्रकार धर्मांतरण एक प्रकार का हनी ट्रैप हो सकता है। ऐसे में हमें संभावना है कि अगर हर चीज की जांच की जाए तो बड़ा खुलासा होगा। हालांकि पाकिस्तान अपने बयान के अनुसार आरोपी मौलवी सोहेल के संपर्क में आया था। आप देख रहे हैं माटी की आवाज न्यूज चैनल को आनंद सिंह ठाकुर के साथ। તારીખ 4/5/2024 રોજ મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી। ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવેલા છે। તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાનેર રાજસ્થાનથી। આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી। તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે। ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે। પોલીસે 7 દિવસની રિમાન્ડ માગેલી અને એ મંજૂર થયેલ છે। સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટેનો એ શોખ ધરાવતો હતો, એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંક્ડઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો। ઓછામાં ઓછી 10 મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો। એ સંપર્ક કરતાં કરતાં એના મૌલવીનો સંપર્ક થયો અને એ સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુझे कुछ भी काम करना है, તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને 1 કરોડ રૂપિયાની ઓફર કરેલી। એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મૌલવી છે મુક્તિ જમશેદ, એણે ઓનલાઈન કરાવેલું। હા, ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મૌલવી સાથે સંપર્ક કરવા નહોતું કીધેલું, મૌલવી સાથે તો એ અલગ રીતે સંપર્કમાં આવેલો, પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું। ના, સુથાર પાકિસ્તાન ગયેલો નથી। હા, ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ, કારણ કે જુદી જુદી 10 મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને 10 મહિલાઓના સંપર્કમાં એને ઇકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો। તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનો કોઈ મુદ્દો નથી। તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો, એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું હોઈ શકે છે।
કેટલા સમય પહેલાની સર આ વાત હશે જ્યારે એનો ધર્મ પરિવર્તન કર્યો હશે? 1.5 વર્ષ પહેલાંની આ વાત છે. એ હજી અમારી તપાસ ચાલુ છે. એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને જણાવશું. અશોકના જે ઘરવાળા છે એ ધર્માંતરણ કર્યું છે એ બાબતમાં એની ક્યાં? ના, અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી. આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ પોતે જ જાણતો હતો. એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે. ધર્મ પરિવર્તન બાદ આ મુસ્લિમ લોકો જે રીતે રહે છે, નમાઝ અદા કરે છે, મસ્જિદ જાય છે, આવી પ્રવૃત્તિ કરતો નથી? ના, એવી કોઈ પ્રવૃત્તિઓ કરતો હોય એવું અમને હજી સુધી જણાવેલ નથી. ઓકે સર, હિન્દી હિન્દી